તો હાય ગાઈસ, આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જેમ તમને ખબર હશે કે આપણા ઠાકોર ફેમિલી વ્લોગના મેમ્બર અને એમના જમાઈ કરણસિંહ ઠાકોરનું જે કાર અકસ્માતમાં તેમનું મોત થયું હતું. પછી એ આખો માહોલ, આખી ચર્ચા આખા ગુજરાતમાં બધાને જ ખબર છે. તો ગાઈસ, આપણે એના પર વાત કરવાના છે કે જે એ કેદારનાથ જઈ રહ્યા હતા ત્યારે એમનું યુપીમાં કોઈ ફ્લાયઓવરની પરથી ગાડી નીચે પડી જતા તેમનું અવસાન થયું હતું અને બીજા 3 લોકોનું પણ અવસાન થયું હતું. એક જણ અત્યારે પણ સિરિયસ છે, જે હોસ્પિટલમાં છે અમદાવાદની. અને ગાઈસ, તમને ખબર હશે કે જેમ ઠાકોર ફેમિલી વ્લોગના મેમ્બર એમને ક્યારે જાણ થઈ, તો એ લોકો જઈ રહ્યા હતા ગાઈસ ગાંધીનગર પોતાના ઘરે, પોતાના ગામડેથી ગાંધીનગર આવી રહ્યા હતા. જે કાજલબેનના ઘરે પણ જવાના હતા. ત્યારે રસ્તામાં ઘર નીકળ્યા હતા ત્યારે રસ્તામાં લગભગ સાંજના 6 વાગે, સાંજે 6 વાગે એમને ફોન આવ્યો કે આવું એમના મહેમાનનું અકસ્માત થયું છે. તો અકસ્માતમાં કે પહેલાં ફોન આવ્યો તો એમાં કીધું કે બહુ ઈજા થઈ નહીં, કે હાથ પગના પહેલાં ફોન આવ્યો એમાં કે હાથ પગને એવું ઇન્જર થયું છે, ફ્રેક્ચર થયું છે. એમાં વધારે કોઈ માહિતી મળી નથી. પછી એ ઘરે પોતાના ગાંધીનગર પોતાનું બીજું ઘર છે ત્યાં પહોંચ્યા. પછી ફોન કર્યો, પછી કોઈ લગભગ પોલીસ ઇન્સ્પેક્ટરનો જ ફોન એમને ત્યાં વાત થઈ. તો કીધું કે એમાં જો એક જણ છે જીગર કરીને, એ બહુ સિરિયસ છે, બીજા 4 લોકોનું ડેથ થયેલી છે. પછી એમના ખબર પડી આ વાતની. તો ગાઈસ, આ રીતે જે ઠાકોર ફેમિલી વ્લોગ મળ્યો તો એના પરથી આપણને આ જાણવા મળ્યું કે એમને ક્યારે ખબર પડી એમને. તો પછી બધા રડવા પણ લાગ્યા હતા, બધાને દુઃખ પણ થયું. તો ગાઈસ, આવી બધી માહિતી હતી. પણ જે થયું એ બહુ ખરાબ થયું. કારણ કે 2 વર્ષ પહેલાં જ કાજલબેનના લગ્ન થયા હતા કરણજી સાથે, જે ગાંધીનગરના હતા. તો ગાઈસ, આવું બધું દુઃખ થાય એટલે સમજો કે ગાડી લઈને જતા એટલે આવું બધું થયું. તો પહેલાં તો એમને કોઈ ખ્યાલ જ નહોતો. એ દિવસે આખો દિવસ 30 તારીખે સવારમાં 3-4 વાગે આવું થયું હતું ને એમને સાંજે 6-7 વાગે એમને ખબર પડી. એ પોતાની લાઈફમાં જતા, રૂટીન લાઈફમાં. પણ આ તો સાંજે ગાંધીનગર એમના બેનના ઘરે જ જવા નીકળ્યા હતા. કંઈ કામ હતું અને કોઈ દવા પણ લઈને જઈ રહ્યા હતા. તો ગાઈસ, એમને આવી રીતે અચાનક સમજો કે આવું કોઈ ખબર પડે એટલે કોઈ પણ માણસને આવું તો લાગે જ. તો હું તમને થોડા ફોટો પણ અપલોડ કરું, બતાવું છું કે એમાં શું શું થયું હતું ગાઈસ. તો ગાઈસ, મહેરબાની કરીને પણ કોઈ પણ આવી સમજો કે બહાર ફરવા જાઓ તો બહુ સ્પીડથી ગાડી ના સચો. કારણ કે તમારે કંઈ થાય તો તમારી પાછળ ફેમિલી લગભગ 50, 100, 200 આટલા માણસો હોય છે તમારી ફેમિલીમાં. જે તમારા ભાઈ, બહેન, સગા સંબંધી, બધા રિલેટિવ બધા સમજો કે અત્યારે શોકના વાતાવરણમાં છે. એમનું કોઈ હજુ લગી ઠાકોર ફેમિલીનો કોઈ હજુ લગી કોઈ નવો વ્લોગ પણ નથી મૂક્યો. એમને પોતાની ચેનલ પર જે જૂના વ્લોગ હતા એ અપલોડ કર્યા ને એ દિવસનો જે અકસ્માત થયો એ દિવસનો વ્લોગ પણ એમને અપલોડ કર્યો આજે. તો ગાઈસ, એના પરથી આપણને આ બધી માહિતી મળી છે. તો ગાઈસ, આવું બધું થાય ને એમનું ધ્યાન રાખો. અને કેવું હોય ખબર, આ તો કદાચ કુદરતના કારણે થવામાં થઈ ગયું હશે ગાઈસ. પણ સમજો કે થોડી સાવચેતી રાખી હોય તો ના થાય. પણ આ તો કુદરતના કારણે થઈ ગયું ગાઈસ. પણ હવે આમાં કોઈ રોકટોક તો કરી શકવા નથી. પણ સમજો કે આ પૂરા આખા ગુજરાતના દિલમાં દુઃખ થાય એવી ઘટના હતી. અને ગાઈસ, એમની અંતિમ યાત્રામાં એટલું બધું પબ્લિક આવ્યું હતું. ગુજરાતના નાના મોટા કલાકારો બધા અંતિમ સંસ્કારમાં આવ્યા હતા. અમને જે 2-3 દિવસ પછી જે એમની ડેડ બોડી ઘરે આવી એમાં બધા આવ્યા હતા ભાઈઓ. તો ગાઈસ, બધા નાના મોટા કલાકારો પણ આવ્યા હતા. તો ગાઈસ, આ જે આપણા વિડીયો બનાવીએ છીએ એનાથી આપણે તો કંઈ કરી શકીએ નહીં. પણ સમજો કે થોડી જે દુઃખ અનુભવ એને વ્યક્ત કરી શકીએ. અને બીજા કોઈ પણ જો આવી રીતે બહાર ફરવા જાય તો સાવચેતી રાખે, પોતાના ફેમિલીનું વિચારીને કાર ડ્રાઈવ કરો અને શાંતિથી ડ્રાઈવ કરો. મારું કહેવું તો એટલું જ છે કે જો રાતે જેટલી બને એટલી ઓછી ગાડી ડ્રાઈવ કરો. તમે નાઇટ તમને લાગે કે નાઇટ છે તો નાઇટમાં તમે રોકાઈ જ જાઓ. બહુ ડ્રાઇવિંગ કરવાની કોઈ જરૂર નથી ગાઈસ. તમારા ફેમિલીનું ધ્યાન રાખો. ફેમિલીને વિચાર કરીને નાઇટમાં ગાડી સમજો કે આપણો ગુજરાતમાં રહેતા ત્યાં કયા રોડ હોય, કેવા રોડ હોય, કયા વરંક હોય, કંઈ ખબર ના હોય આપણે. તો
તો મને તો એટલી જ ખબર પડે કે નાઇટમાં બહાર ફરવા જઈએ તો નાઇટમાં આપણે ગાડી સ્ટે કરીને કોઈ હોટલમાં રોકાઈ જવું સારું ગાડી ચલાવે એના કરતી. તો ગાઈસ હવે કરણજીને ઓમ શાંતિ, કરણજીને એમની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. બાય.